નગરમાં લિંબાયતના આલોક અગ્રવાલ હત્યા કેસના મુખ્ય આરોપી અરફાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે વાપીની ડુંગરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને જ્યારે અમન પાર્કમાં સંબંધિત ઘરે છુપાયેલો હતો અને ધરપકડ દરમિયાન અરફાએ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી પર ચાકુથી હુમલો પણ કર્યો હતો, જેને જવાબમાં ઇન્સ્પેક્ટરે સ્વયં બચાવ માટે ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના પગમાં ગોળી પણ વાગી છે. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લેવામાં આવી રહી છે. અશફાક એક લેડી બહાર આવી અને અંદર જતા અશફાક હાજર હતો. અશફાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી. પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને 108ને આવતા પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી.